પ્રકાશ ચેતનાબેન. હા, આદેશ. इच्छामि खमा समरो मंदिरो जामुजा निसीहाय मथे मंदामी इच्छा कारण संदेश्य भगवान इर्या वयम पडिकमामि इच्छम पडिकम्यो इर्या वयाय विराणाय गमना गमने पान कमने बिया कमने हरिय कमने ओसाउ तिंग पणगदग मटी मकड़ा संताना संकमणे जीवी जीवा विराया एगेंदिया बेंदिया तेंदिया पंचेंदिया अभ्यहयावत्या लेसिया संगाया संगठिया परियाविया खिलामिया उदविया ठाणा ठाणा संकामिया जीविया ओरोविया तस्मिच्छामि दुक्कडम तसौत्रीकरणेनं पायचित्तकरणेनं विसोहीकरणेनं विसलीकरणेनं पावाणं कम्माणं निगायन ठाये ठामी काउसगम अनथ उसस्येणं निसस्येणं खास्येणं छियेणं जम्भायेणं मुदुयेणं वायनि सगळं बमलीये पितमुछाए सुहु मेहिम अंग संचालेहिम सुहु मेहिम खेल संचालेहिम सुहु मेहिम डिट्ठी संचालेहिम एवमाई एहिम आगारेहिम अभगो अवीरायो इच्छमे कौसगो जाओ अरिहंताणम भगवंताणम नमो कारणम न पारेमी ताव कायम ठाणेणम मोळेणम जाणेणम एक लोगसनो कौसग न आवडे तो चार नौकार अप्पाणम बोसीरामी नमो हरियंताणम लोगसौजो गरे धमय तिथे रेजणे अरियंते कीतैसम 24 पी केवली उसभ मजियम च मंदे संभवम अभिनंदम च सुमयम च पमपम सुपासम जिनं च चंदपहम वंदे सुवेम च पुफदंतम सियल सीजन सभा सुपूजन च विमलमनंतम त जिनं धम्मं संतेम च वंदामि कुंतुम अरम च मल्ली वंदे मुनि स्वयं च नमी जिनं च वंदामि रिठ्ठनेमिं पासम तवद्धमानं च एवमे अभिथुवा विहुए रमेला बैणजमना 24 संपी जिनवरा तिथय रामे पश्यन्तु कितीय वंदीह मैया जे लोग सुतमा सिदा आरुग बोइलापम समाईवर भूतम मम दिंतु चंदेसु निमलयराई चेसु अयम पयासयरा सागरवर गंभीरा सिद्धा सिद्धि मम दिसंतु इच्छामि कमाल श्रम मंदिर जानी जाय निसिया मते नंदामि नौकार नमो हरिहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वैजाणम नमो लोये सव साउणम एसो पंच नमुकारो सव पावपणासणो મંગળાનંચ સવેસિન પડમંગ હવઈ મંગલમ આપણે સુદ સામાયિકની આ શરૂઆત થઈ અને અંત મંગળ પછી ત્રણ નોકાર કરી લેવાના બધા ઘણો ઘણો આભાર ચેતનાબેન થેન્ક યુ આપનો પણ ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ ટાઈમ ઇઝ પરફેક્ટ હવે ગિરીશભાઈ કદાચ આવે કે નહીં ચેક કરી આવી ગયા છે લે તો એમને આપણે કોર્સ બનાવી દઈએ हो गया जय जनेन्द्र साहब हाँ जय जनेन्द्र
તો તમને યોગ્ય લાગે ત્યારે આપણે આજના પ્રોગ્રામની વાત કરશું. હાજી, હમણાં કરી દો. આજે એક તો હેમેન્દ્રભાઈ આપણે થોડી વાતો કરવાના છે ભક્તિ વિશે. હમ. ગુરુ ભક્તિ, જીવ દયા અને સાધર્મિક. અને બીજું બપોરે મહાવીર જયંતિનો પ્રોગ્રામ પણ છે, એટલે આપણે એકાદ વાગે પૂરું થઈ જાય બધું તો બહુ સારું. આપણે પ્રદીપભાઈ, જયજેન્દ્ર ગીરીશભાઈ, મેં કીધું સ્વાધ્યાયના એન્ડ પાર્ટમાં જ બધી અનાઉન્સમેન્ટ રાખીએ, વધારે યોગ્ય રહેશે ગીરીશભાઈ? હાજી હાજી, ઓકે, બરાબર. યસ સર, એટલે બધું તૈયાર છે. ચાલો. નમો નિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમુકારો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સર્વેસિમ પરમં ભવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. જય જિનેન્દ્ર. આજે રવિવાર તારીખ 18મી એપ્રિલ 2021 અને આજે આપણે પછી પન્નાભાઈ ગાંધીનું ત્રિકાલિક આત્મવિજ્ઞાન, એમાં હું ધારું ત્યાં સુધી પાનું 90. જી પંચાચારની વિશિષ્ટતા. આપણે 2 પેરેગ્રાફ પૂરા કર્યા. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે નહીં તો આપણે આગળ વધીએ. છેલ્લો પેરેગ્રાફ હું ફરી વાર વાંચું છું. એટલે બીજો પેરેગ્રાફ બ્રધર, એ પાના ઉપરનો. હાજી. જ્ઞાનીઓ એમ કહે છે કે દંસણ મૂલો ધમ્મો, ધર્મના મૂળમાં એટલે કે ફાઉન્ડેશન, બેઝમાં સમ્યક દર્શન છે. એટલે શું એનો અર્થ થયો કે સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત, સાચા ધર્મની શરૂઆત થાય છે. તાત્વિક ધર્મની શરૂઆત સમ્યક દર્શન પછી હોય છે. એટલે ખરેખરી જે કર્મની નિર્જરા પણ કીધી ને, એ પણ સમ્યક દર્શન પછી કીધી. એટલે મૂળની અંદર, ધર્મના મૂળની અંદર
અને મૂળ જ્યાં સુધી મજબૂત ના હોય તો વૃક્ષ ટકે નહીં, ફૂલ ફળ વગેરે કંઈ આપે નહીં. એટલે સામાન્ય રીતે આપણો ધર્મમાં પ્રયાસ અને પુરુષાર્થ એ હોવો જોઈએ કે 18 પાપ સ્થાનકની પરિણતિની અંદર જે છેલ્લું ભાવ પાપ છે, જે એને મિથ્યાત્વ શલ્ય કીધું. એકલું મિથ્યાત્વ નથી કીધું, મિથ્યાત્વ શલ્ય. શલ્ય એટલે કાંટો. તો એ આત્માની અંદર એક કાંટો ખૂંચ્યા કરતો હોય અનાદિકાળથી, તો આત્માને કેવી રીતે શાંતિનો અનુભવ કરી શકે? આત્મા કેવી રીતે શાંતિ અનુભવ કરી શકે? આત્માને કેવી રીતે શાંતિ મળે? તમારા પગમાં કાંટો વાગ્યો હોય તો ગમે તે તમે કરો, પણ તમારું ચિત્ત, તમારું મન, તમારો આખો ઉપયોગ ત્યાં જ રહેવાનો. જ્યાં સુધી એ કાંટો કાઢો નહીં તમે, ત્યાં સુધી તમને સ્વસ્થ પોતે પોતાનામાં જે આનંદ પડ્યો છે એનો ઉપભોગ કરી ના શકે જીવ. સમજાણો? તો આ મિથ્યાત્વ શલ્યને દૂર કરવા માટે એ મોટું પાપ છે. હવે એને આપણે પાપ રૂપે લેખતા જ નથી. અને ક્યાં આપણે સંતોષ માની લઈએ છીએ કે તમને ભગવાનમાં શ્રદ્ધા છે, તમને ગુરુમાં શ્રદ્ધા છે, તમને ધર્મમાં શ્રદ્ધા છે, તો તમારું મિથ્યાત્વ નથી, મિથ્યાત્વ ગયું અને તમને સમ્યક્ત્વ છે. આવી માન્યતા આપણા મનની અંદર એવી ઠસાઈ ગઈ છે, અને એ માન્યતા અધૂરી છે, ઉપરછલ્લી છે, સપાટી ઉપરની છે, અને કોઈ કાર્યકારી નથી. કેમ કે આવી માન્યતા તો ઘણા જન્મોમાં કરી અને હજી જીવનું ઠેકાણું પડ્યું નહીં. તો કઈ માન્યતા જોઈએ? તો કે જે માન્યતા ના બળે અનાદિનું જે અજ્ઞાન છે આપણામાં, જે ભૂલ છે, એ સુધારી શકીએ આપણે, અને એ અજ્ઞાન દૂર કરીને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. તો એ માન્યતા સવડી બને, તો એ વ્યવહારની અંદર પણ એમ કહેવાય કે હા, તમને સમ્યક્ત્વ વ્યવહારથી છે. એટલે ત્યાં વ્યવહાર સમ્યક્ત્વની પણ વ્યાખ્યા કરી. શું વ્યાખ્યા કરી? આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ. તો કે ભગવાન જે કહે છે એ મને સ્વીકાર્ય, વિકલ્પ રહિતપણે. મારી અગવડતાના કારણે હું અમુક વસ્તુને સ્વીકારું અને અમુક વસ્તુને ન સ્વીકારું, એ ન ચાલે. અહીંયા કરવાની વાત નથી, અહીંયા સ્વીકારની વાત છે, એટલે શ્રદ્ધાની વાત છે. પછી આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ. જીનાજ્ઞા પ્રત્યે કેવી રુચિ હોય? અપૂર્વ. પૂર્વે ક્યારે પણ આવી રુચિ જીવે કરી નથી, કરતો નથી. એવી અપૂર્વ રુચિ એટલે એના સિવાય
જેના જ્ઞાનના પાલન સિવાય મારા માટે મોક્ષનો માર્ગ 3 કાળમાં ખોલી ન શકે એવી અપૂર્વ દશા. અને ત્રીજો મુદ્દો મૂક્યો, સ્વચ્છંદ નિરોધપણે. આજ્ઞાની આપ્ત પુરુષની ભક્તિ રૂપે ભગવાનની ભક્તિ કરીએ છીએ, પણ કેવી રીતે કરીએ છીએ? મને જે રીતે ફાવે તે રીતે, મને જે રીતે અનુકૂળ પડે તે રીતે, હું જે રીતે સમજુ રીતે. તો કે એમ ન ચાલે. સ્વચ્છંદ નિરોધપણે, એટલે પહેલાં તો સ્વચ્છંદ જવું જોઈએ જીવનમાંથી. તો આ છે ભૂમિકા વ્યવહાર સમ્યક દર્શનની. કેવળ દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ ભૂમિકા નથી. વ્યવહાર સમ્યક જે મનમાં ઠસી ગયું છે કે મને ભગવાનમાં શ્રદ્ધા છે, શું શ્રદ્ધા છે તમારી? બોલો. ભગવાનમાં શ્રદ્ધા છે તો ભગવાનના વચનોમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ, ભગવાનની આજ્ઞામાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. ગુરુમાં શ્રદ્ધા છે તો કેવી હોવી જોઈએ? પહેલાં પહેલું તો ગુરુ તત્વ શું છે એનું જ જ્ઞાન નથી, એનું જ ભાન નથી આપણને. માટે ત્યાં વાત કરી કે ગુરુ એ ગીતાર્થ ગુરુ હોય તે જ ગુરુ. જ્ઞાની ગુરુને ગુરુ કીધું છે. શાસ્ત્રકારો પણ કહે છે ને દરેક જ્ઞાની આ વાત લખે છે, પરમ ગુરુ તો તીર્થંકર પરમાત્મા અને ગૌણપણે 6ઠા 7મા ગુણસ્થાનક વર્તી ગુરુ એ ગુરુ છે. એથી નીચેનાને ગુરુની પદવી નથી આપી શાસ્ત્રકારોએ, જ્ઞાનીઓએ. અને ધર્મ, ધર્મ કયો? ધર્મ શું? તો કે જે ધર્મની અંદર દયા મુખ્ય છે, એટલે પહેલું પાપસ્થાનક જ્યાં સુધી શિથિલ નથી બનતું ત્યાં સુધી ધર્મ નો પાયો નથી. સમજાણું? એટલે 18 પાપ સ્થાનકની અંદર પહેલું અને છેલ્લું એ બે આ રીતે સમજવાના, એનો પરમાર્થ. આપણે શું સમજીએ છીએ? એક નાનો જંતુ આપણાથી ન હણાય એને આપણે અહિંસા કહીએ છીએ. એટલે કે એ હિંસારૂપી પાપ આપણે નથી જ કરતા. એટલે આપણે 18 પાપ સ્થાનકમાં પહેલું જે પાપ એ નથી આચરતા એવું માનીએ છીએ આપણે. એ અધૂરી માન્યતા છે, સાચી ખરી પણ અધૂરી માન્યતા છે. તો કે દ્રવ્ય પાપ રૂપે જે હિંસા છે એ દ્રવ્ય હિંસા અને પછી ભાવ હિંસા, બંને પ્રકારની હિંસા તમે ના કરો, એમાં તમારી કાળજી હોય, એમાં તમારી જાગૃતિ હોય. એનો અર્થ શું થયો? કોઈ પણ જીવ મારા વડે દુઃખી ન થાય, વિરાધના ના પામે, દુઃખ ના પામે.
તો એનો અર્થ એમ પણ થયો ને કે કોઈ પણ જીવને મન પણ ના દુખાય. મારા વાણી વર્તન અને વિચારથી કોઈ પણ જીવનું મન પણ ન દુભાય, એ અહિંસા છે. બોલો. અને એ ધર્મ છે. તો આ જે કીધું દેવ, ગુરુ અને ધર્મ, આ ત્રણ તત્વ આ રીતે સમજી અને એમાં અપૂર્વ એવી શ્રદ્ધા જ્યારે આવે જીવને, ત્યારે એનું એ સમ્યક દર્શન વ્યવહાર સમ્યક દર્શન તરીકે ઓળખાય છે. સમજણ? અહિંસાનું સ્વરૂપ પણ આપણે સમજવું બહુ જ જરૂરી છે. અધૂરી સમજને કારણે આપણે એક એવો મનની અંદર ગર્વ લઈએ છીએ ખોટો, કે હું હિંસા નથી કરતો અથવા અહિંસાનું પાલન કરું છું. ત્યારે હંમેશા અંદર એક વિચાર કરો કે મારા વડે કોઈ જીવ દુઃખી તો નથી થતો ને? એને મનમાં તો દુઃખ નથી થતું ને મારી વાણી વર્તન વિચારથી? કેમ કે એ પણ હિંસા છે. એને ભાવ હિંસા કહેવાય. કોઈ પ્રાણી કે કોઈ જીવજંતુ આપણાથી હણાય એ દ્રવ્ય હિંસા છે. અને કોઈનું મન દુભાય એ ભાવ હિંસા છે. અને દ્રવ્ય હિંસા કરતા ભાવ હિંસા વિશેષ પ્રકારે કર્મ બંધ કરાવે છે. સમજ્યા? તો અહીંયા શું કહે છે? બોલો સાહેબ પ્રદીપભાઈ. બે પ્રશ્ન છે. આપણે કોઈનું મન દુભાવવું નથી, પણ જો એમની અપેક્ષા કોઈ પણ ન્યાય વ્યાજબી ન હોય ત્યારે શું કરવું, એ એક પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન છે, વ્રતો લેવા પહેલા જે તમે હમણાં સમ્યક દર્શનની વાત કરી, એને અપનાવવું જોઈએ ને વ્રત લેતા પહેલા? ઓકે. તમે તમારા સંપૂર્ણ મન વચન કાયાના યોગોની શુદ્ધ જેટલી બને તેટલી ભાવ લાવી અને કોઈને પણ તમે એને સમજાવવા અથવા તેના માટે કંઈ બી કરવા માટે તત્પર હો. અને છતાં પણ એ જીવનો ઉદય એવો હોય કે એ ન સમજે, એને આપણે ન સમજાવી શકીએ, તો ત્યારે એમ વિચારવાનું કે મારું પુણ્ય ઓછું પડે છે અને એ જીવની પાત્રતા નથી, માટે એ સમજી શકતો નથી, તો ત્યાં મૂકી દેવાનું. ઓકે. એ મૂકવા માટે દેવચંદ્રજી મહારાજ સાહેબ એમ કહે છે કે પરપરિણતિ અદ્વેષ ભાવે ઉવેખતા હોલાલ. દ્વેષથી નહીં, બરાબર. અદ્વેષ ભાવે. માફ કરજો, મેં તમારા માટે સારું ઈચ્છ્યું હતું અને તમને સારું થાય, તમારું પરિણામ સારા આવે એ માટે મારા પ્રયત્નો હતા. પણ મને એવું લાગે છે હવે કે એ પરિણામ આવી શકે એમ નથી અને મારા પ્રયત્નો નિષ્ફળ છે, તો એના માટે હું માફી માગું છું અને તમને કંઈ પણ એ પ્રયત્ન કરતી વખતે કંઈ મન દુભાણું હોય તેના માટે ક્ષમા. ત્યારે મધ્યસ્થ ભાવ સ્વીકારી લેવાનો. હા, એમાં જ એમ કરીને મૂકી દેવાનું. ઓકે. પછી એના પ્રત્યે એમ નહીં લેવાનું કે મારું માનતો નથી, આ છે તે છે.
એવો વિકલ્પ નહીં કરવાનો. બરોબર, એ આવો છે તેવો છે એ બી વિકલ્પ નહીં. રાઈટ. એના માટે મારું પુણ્ય ઓછું પડ્યું. બસ મારું પુણ્ય ઓછું પડ્યું, કેમ કે આપણા પુણ્ય વગર આપણી વાત કોઈ માને એવું નહીં બને. બરોબર. તમે આદેય કર્મ અને યશ કર્મની વાત ઘણી વાર કરી છે. એટલે 3 પ્રકારના કર્મ એક સાથે ઉદયમાં આવતા હોય છે: યશ, આદ્ય અને સૌભાગ્ય. આ નથી કર્મ આપણું. આપણી પૂર્વની આરાધના એટલી ઓછી પડે છે. બરોબર. હવે આપણે આરાધના વધારીએ. અને પાછું કોઈ આપણું માને ને તો અભિમાન કરીએ ને આપણે, અહંકાર થાય ને આપણને, તો શું બને? એ જે આદિ કર્મ ઉદયમાં આવ્યું, એ પૂર્વે જે બાંધેલું, એના પરિણામે તમને અહંકાર થયો. હવે અહંકાર થયો, તમારું એ આદિ કર્મ નાશ પામે. બરોબર. અને તમે પાછું જે બાંધો કર્મ, તમે પોતે, બીજાની વાત તો એક બાજુ રહી, એ અનાદિ નામ કર્મોનો બંધ થાય. બરોબર. તમારી વાત પછી કોઈ માને જ નહીં, એવું બને ભવિષ્યમાં. સમજાણું? હાજી. આ વાત આપણે અહીંયા કરીએ છીએ, એની પાછળનો એક ઉદ્દેશ એ છે કે આ 5 આચારની અંદર જ્ઞાનાચાર અને દર્શનાચાર એ વિધિયાત્મક સાધના છે. એટલે એ આપણા દોષો અને આપણા પાપો તરફનો એક પ્રકારનો એટેક છે. અને ચારિત્રાચાર અને તપાચાર એને નિષેધાત્મક સાધના કીધી, એ આપણા માટે એક પ્રકારનો ડિફેન્સ છે. એટલે તમારું ડિફેન્સ પણ મજબૂત જોઈએ અને એટેક પણ તમારો મજબૂત જોઈએ. તો જો તમારે કર્મ રહિત થવું હોય તો આપણી લડાઈ તો કેવળ કર્મ ઉપર જ છે, અથવા તો મોહનીય કર્મ, અથવા તો મોહ રાજા, અથવા તો કર્મની સત્તા જે ગણું તે એના પ્રત્યે જ છે. આપણે બીજી કોઈ લડાઈ નથી, આપણા દોષો પ્રત્યે જ છે લડાઈ. બોલો નવીનભાઈ. પ્રણામ ગિરીશભાઈ. હમણાં જે વાત ચાલતી હતી, સમ્યક દર્શનના 3 સ્ટેપ બતાવ્યા તમે. ત્રીજા સ્ટેપમાં ભક્તિ એ શું કે કેવી રીતે સમજવી, હજી આટલી વાત થઈ છે, પણ ઇઝ નોટ એબલ ટુ કેચ. ભક્તિ એટલે કઈ રીતે સમજવું? ભક્તિ એટલે સમર્પણ, ટોટલ અનકન્ડિશનલ યુનિલેટરલ એનલાઇટન સરેન્ડર એ ભક્તિ. ટુ whom? ટુ ગુરુ આજ્ઞા, ભગવાનની આજ્ઞા, ઓર વોટ એટ ધેટ પોઈન્ટ, જ્યારે વ્યવહાર સમ્યકની વાત આવે ત્યારે. તો એના ઉપર જ ને બેઝિકલી. ઓકે, that becomes વ્યવહારના that becomes harder sometimes. એટલું સમર્પણ ફૂલ્લી નથી આવતું, કારણ કે સંસારના ઝઘડામાં ચાલે જાય છે. બરાબર. Okay. એના કારણે જીવ અનાદિકાળથી ભટક્યો છે. એટલે ભક્તિ એટલે પ્રાર્થના કે ગીતો ગાવા કે એ કાંઈ જ નથી. That is hard to get out of that. એ બાહ્ય સ્વરૂપ છે, ભક્તિનું બાહ્ય સ્વરૂપ છે, અને એમાં જીવ સંતોષ માની લે છે. મેં પ્રભુની સ્તવના કરી લીધી, સ્તુતિ કરી લીધી, દેરાસર જઈને દર્શન કરી લીધા, પૂજા કરી લીધી, ચૈત્યવંદન કરી લીધું, સંતોષ. અંદરથી સમર્પણનો ભાવ નથી આવ્યો. પ્રભુ આજ્ઞા પ્રત્યે, ગુરુવાર આજ્ઞા પ્રત્યે જે જાતનું સમર્પણનો ભાવ જોઈએ એ ક્યાં છે?
એ ભક્તિ એટલે સમર્પણનો ભાવ એટલે નો ક્વેશ્ચન નો ક્વેશ્ચન અને વિકલ્પ completely accept and try to think about that in કરેક્ટ whatever we do. કરેક્ટ Okay. કરેક્ટ. Now it makes sense. તમે રામાયણનો એક પ્રસંગ છે ને, સોરી રામાયણ નહીં, મહાભારતનો દ્રોણાચાર્ય છે ને, એ પાંડવ કૌરવ અને ના ગુરુ હતા, ભણાવતા હતા એમને, બધી વિદ્યા શીખવાડતા હતા. ત્યાં ઓલો ભીલનો છોકરો એકલવ્ય એમની પાસે વિદ્યા શીખવા માટે આવે છે, બરાબર ને? પ્રસંગ તો ખ્યાલ છે ને? Yes. ગુરુ ના પાડે છે. બોલો આપણે એની જગ્યાએ હોય તો શું વિચારીએ? બીજા ગુરુ ગોતીએ. ના, આપણે એટલું એ તો વાત બરોબર છે, એ તો પછીની વાત છે. પહેલા શું વિચારીએ કે દ્રોણાચાર્ય તો બહુ મોટા ગુરુ છે, આ રાજકુમારોને ભણાવે, પૈસાદારને કરે રાજકુમારોને ભણાવે, મારા જેવા ભીલને ક્યાં કોણ ભણાવે, બનાવે? અને એમાં એમને ક્યાં એટલી પ્રસિદ્ધિ મળે? તો સમજવા જેવી વાત છે. ચાલો કાંઈ વાંધો નહીં, બીજા ગુરુ ગોતો. ખરું? That's one thing. And second thing, what it comes out at that point, કે હું જો આગળ વધી જઈશ તો એમના જે પ્રિય શિષ્ય છે એ પાછા પડી જશે, એવું કંઈ હોઈ શકે જો પોતાને સક્ષમ માનતા હોય તો. એ કંઈ હોય, પણ આ વિકલ્પ આવે છે. Right. આ વિકલ્પ તો પહેલો આવે આપણને. Naturally. એ તો રાજકુમારોના ગુરુ છે, મારા જેવા ભીલને કેમ ભણાવે? એમને એમની નામના શું એમાં? એમની મોટાઈ શું? બરાબર? તો બરાબર. કાંઈ નહીં, ચાલો. પણ એકલવ્યની જે દ્રોણાચાર્ય પ્રત્યેની ગુરુ તરીકેની જે સમર્પણનો ભાવ હતો, એ એમણે ગુરુની નાનો પણ સ્વીકાર કર્યો. બોલો આપણે કરી શકીએ? આપણે ગયા ગુરુ પાસે અને ગુરુને કીધું કે ભાઈ સાહેબજી અમને હિત શિક્ષા આપો, બરાબર? અને સાહેબ કહે કે અત્યારે મને સમય નથી, તો પછી આવજે 2-4-6 મહિના પછી. બોલો તમારી શું દશા થાય? થોડીક સમજણ હોય તો પછી સમજણની વાત જ નથી ને યાર. પહેલો ઘા શું પડે તમારા એ ઉપર? I'm not ready. And હા, તમે નાનો સ્વીકાર જ નથી કરી શકતા. તમે એમ કહીશ એ વખતે તમને એમ થાય કે ગુરુએ 6 મહિના પછી કીધું છે ને, ભલે 6 મહિના પછી આવીશ. એ જે સ્વીકાર થાય એ સમર્પણ ભાવ છે. okay. તો એકલવ્યે સ્વીકાર કર્યો એનો, ગયા પછી જંગલમાં ગુરુની મૂર્તિ બનાવી માટીની, અને એમને ત્યાં સ્થાપી અને પોતે શીખ્યો. બરાબર? એ શીખ્યો, એવું શીખ્યો કે અર્જુન કરતાં પણ વધી ગયો. બરાબર? Yes. હવે કસોટી આવે છે. ઓલો ભસતા કૂતરાને તીર મારી અને ભસતો બંધ કર્યો, ઈજા બિલકુલ ન થઈ, અને એવી બાણાવળી એને સિદ્ધ કરી દીધી. તો અર્જુન કહે કે દ્રોણાચાર્યને કે તમે મને આવું તો શીખ્યું જ નથી, કે આ કોણ શીખે, આને કોણ શીખ્યું, આનો ગુરુ કોણ છે? તો કે લેટ્સ ફાઇન્ડ આઉટ, કે જોઈને આપણે જોઈએ. તો જઈને પૂછ્યું તારો ગુરુ કોણ છે? તો કે તમે, આપ તો મારા ગુરુ છો. તો કે તું તો મારી પાસે શીખવાનું હતું, આ રે ગુરુ કેમ? એની મૂર્તિ બતાવે છે. આ તમે, અને એમની પાસે હું શીખ્યો છું. ત્યારે દ્રોણાચાર્ય ફરી એની કસોટી કરે છે. ચાલ ગુરુ દક્ષિણામાં શું આપીશ તું? આપ જે કહો તે. તારો જમણો હાથનો અંગૂઠો કાપીને આપી દે. 1 સેકન્ડની અંદર, એક વિકલ્પ કર્યા વગર પોતાની ભેટમાં પડેલી જે છર્યો હોય ને કાઢી અને જમણા હાથનો અંગૂઠો આપી દીધો. બરાબર? આ ગુરુ સમર્પણ છે. હવે તમે વિચાર કરો શું થયું, શું બન્યું? આ ગુરુની પરીક્ષા કરે છે કે તું એમ માને છે કે તારા જમણા હાથના અંગૂઠાથી તું આ બાણાવળી શીખ્યો છે,
હવે એના વગર તું પણ કર, તારી ક્ષમતા એટલી વધાર કે તને એની અંગૂઠાની બી જરૂર ના પડે. અને હી ડીડ ધેટ. ઓકે. ઇતિહાસ એમ કહે છે કે એ અંગૂઠા વગર પણ એ એટલો સક્ષમ બાણાવાળી બન્યો. બોલો. હવે આ પ્રશ્ન કદી નહીં આવે. હે, હવે આ ભક્તિનો પ્રશ્ન કદી નહીં આવે મારા તરફથી એટલીસ્ટ. આ ગુરુ સમર્પણ છે, આ ભક્તિ છે. કેવું મને? થેન્ક યુ. હે? થેન્ક યુ. હમ. બોલો હેમેન્દ્રભાઈ. કિરીશભાઈ, જય જિનેન્દ્ર. જી. કિરીશભાઈ, ગુરુની નાનો બી સ્વીકાર કરવાનો, તો એમાં ગુરુને એને પેલા તો ઓળખ્યા હશે કે એ કઈ આખી પ્રોસેસ કઈ રીતની હશે ગિરીશભાઈ? કે આમાં એણે મારા લેવલ ઉપર સમજો કે મારે વિચાર કરવો હોય તો આજે મેં કઈ રીતના મારે આની અંદર આગળ વધું ગિરીશભાઈ, કે હું જો ગમે તેવી નાનો બી સ્વીકાર કરી શકું કરીને? પહેલી વાત એ નક્કી કરો કે ગુરુને આપણે નથી ગોતી શકતા. આપણે જેમ માનીએ છીએ ને કે હું ગુરુને ગોતું, 3 કાળમાં ના બને. 3 કાળમાં ના બને. ગુરુ આપણને ગોતે છે. બોલો. ગુરુ તમારી સામે આવે. તમારે સામે ક્યારે આવે? તમારા મનની અંદર એક ઝંખના ઊભી થાય, અને એ ઝંખના જે જય વિરાની અંદર તમે શું ગુરુ જોગવા માંગો છો ભગવાન પાસે, એની તીવ્રતા જ્યારે પહોંચે ત્યારે ગુરુ સામે આવે. કહે છે ને સાહેબજી કે ભગવાન ગુરુને કહે છે કે જા, આ તૈયાર છે તારા માટે, એને સ્વીકારી લે. ગુરુ સામે આવે. તમે વિચાર કરો, ગૌતમ સ્વામીને 1500 તાપસો ને ખબર હતી કે ગૌતમ સ્વામી કોણ છે? નહીં. નહીં? નહીં. અચ્છા, બીજું હું તમને કહું કે ગૌતમ સ્વામી, આપણે કથામાં એમ આવે કે ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે પ્રભુ, આ ભાવમાં મારો મોક્ષ? તો કે જો તારે મોક્ષ આ ભાવમાં જોઈતો હોય ને તો જો અષ્ટાપદ ઉપર તું જઈ પોતાની શક્તિથી ઉપર ચડી અને ત્યાં રહેલા 24 તીર્થંકર પરમાત્માની ભક્તિ કર, તો એ જ ભવે, આ જ ભવે તારો મોક્ષ. કેન યુ બિલીવ ધીસ? ડુ યુ બિલીવ ધીસ? Absolutely. I don't believe it. I don't believe it. ગૌતમ સ્વામી ગણધર ભગવંત, પહેલા ગણધર, 4 જ્ઞાનના ધણી, પ્રભુની દેશના 3 પદમાં મળેલી, એનાથી અબજો શ્લોક પ્રમાણ દ્વાદશાંગીનો ભાવ જેના આત્માની અંદર પરિણામ પામેલો, એ દ્વાદશાંગીમાં એમ આવે કે ગણધરનો મોક્ષ નિશ્ચિત હોય. તેને કોઈ પ્રશ્ન થાય? એમણે જ રચેલું છે તો પ્રશ્ન કેવી રીતના થાય? હે? એમણે જ પોતે લખેલું છે તો એને પ્રશ્ન થાય? હા. તો શું બને છે? આ 1500 તાપસોને મોક્ષમાં જવા માટેની એટલી તીવ્ર અને અદમ્ય ઈચ્છા, અને તે તપ કરે છે ત્યાં અષ્ટાપદ ઉપર ચડવા માટે, કારણ કે પોતાની શક્તિથી ચડવાનું હતું. અને અમુક કક્ષા પહોંચેલા છે લોકો, પણ પૂરેપૂરે નથી પહોંચ્યા. પણ જે અદમ્ય ઈચ્છા હતી મોક્ષની, એને કારણે ગુરુને પણ ત્યાંથી ખેંચાઈને આવવું પડ્યું. અને જ્યારે એમને જોયા ગુરુને, આ 2 જ જગ્યાએ ગૌતમ સ્વામીએ પોતાની લબ્ધિનો ઉપયોગ કર્યો છે. અનંત લબ્ધિના ધારક કહીએ છીએ આપણે એમને, પણ આ 2 જ જગ્યાએ, આ એક જ પ્રસંગની અંદર એક પોતાની લબ્ધિથી ઉપર ચડી ગયા, અને જેવા નીચે ઉતર્યા 1500 તાપસો જોઈ રહ્યા છે કે ઓહ, આ તો બહુ સહેલું કામ છે આપણું, એમને જ પગ પકડી લો, આપણને ચડાવી દેશે ઉપર. આ ગુરુ પ્રત્યેનું સમર્પણ.
પગ પકડી દીધા, જેવા નીચે ઉતરે. હવે ગૌતમ સ્વામી કે બોલો, મોક્ષની વાત પછી કરીએ આપણે, પહેલાં તમારા આટલું તમે કેટલા વખતથી તપ કરો છો, તમને હું પારણું કરાવું. તો પોતાનું પાત્ર લઈને નીકળે છે વહોરવા માટે, અને 1500 તાપસોને ત્યાં લાઈનસર બેસાડી દીધા છે પારણા કરવા માટે. અને મળ્યું શું? ખીર મળી. બરોબર ને? હાજી 1500 તાપસો ને વિકલ્પ નથી આવતો કે આ એક પાત્રની અંદર આટલી ખીરમાં અમારા 1500ને કેવી રીતે પારણું કરાવશે? એ ગુરુ છે, એ તો ધારે કરી શકે. બોલો. અને જેવો પ્રભુએ અંગૂઠો મૂક્યો અંદર, અક્ષય પાત્ર બની ગયું. 1500 તાપસોને પારણા કરાવ્યા. એને પછી લઈ ગયા કે ચાલો હું મારા ગુરુ પાસે તમને લઈ જાઉં. અષ્ટાપદની વાત એક બાજુ રહી ગઈ, ઉપર ચડીને મોક્ષ નિશ્ચિત કરવાની વાત એક બાજુ રહી ગઈ, અને આ બાજુ ગૌતમ સ્વામીની સાથે નીકળે છે. ત્યાં પહેલાં તો 500 ને પહેલું કેવળ જ્ઞાન, રસ્તામાં બીજા 500 ને કેવળ જ્ઞાન, અને ત્રીજા 500 તો પરમાત્માને જોતાની સાથે કેવળ જ્ઞાન, અને 1500 તાપસો કેવળીની પ્રસન્નતા તરફ વળે છે. ત્યારે ગૌતમ સ્વામી કહે છે કે ભાઈઓ, વાં ન જવાય, એ તો કેવળીની પ્રસન્નતા છે. ત્યાં પ્રભુ ત્યાંથી પોતાના સિંહાસન પરથી કહે છે કે હે ગૌતમ, કેવળીની અસાધના ના કર. કેન યુ ઇમેજિન? આ રીતે ગુરુ આવે છે આપણી સામે, પણ શું જોઈએ આપણામાં? કયો? તમે જેમ કીધું ટોટલ અનકન્ડિશનલ યુનિલેટરલ એનલાઇટન સમર્પણ. જય વેરાની અંદર જે સુગુરુ જોગો માંગીએ છીએ, એ માંગ આપણી સાચી, અત્યંત સાચી, અત્યંત ગંભીર હોવી જોઈએ, તો ગુરુ સામે આવશે. અમારા જીવનની અંદર બનેલો પ્રસંગ છે. એટલે આ કોઈ કલ્પિત વસ્તુ નથી કહેતો હું તમને. થેન્ક યુ ગિરીશભાઈ. આભાર. બોલો કુસુમબેન. गिरीश भाई, आदेय यश और सौभाग्य नाम कर्म नो इम्पोर्टन्स શું છે અને એનો અનુબંધ પડે ખરો? હા, પડે. ઇમ્પોર્ટન્સ તો એટલું કે તમારા જીવનની અંદર જે કંઈ આપણી ઈચ્છા હોય, જે કંઈ આપણી ભાવના હોય, એ આપણે આ પુણ્યકર્મથી પૂરી કરી શકીએ. શુભ કર્મ છે. અને પુણ્ય વગર એ હોતું નથી. એ પુણ્ય જ છે, એ પુણ્યકર્મ જ છે. અચ્છા. એ જ પુણ્ય છે. કારણ કે પુણ્ય વગર તમને પ્રાપ્તિ ના હોય. પુણ્યનું કામ એ છે આપણને સંજોગો, સાધનો, અનુકૂળતાઓ પ્રાપ્ત કરાવે. બરાબર. પુણ્ય ધર્મ ના કરાવે. ધર્મ આપણે કરવો પડે, યસ. પુરુષાર્થ આપણે કરવો પડે, પણ સંજોગો આપણને પુણ્ય આપે. ને એનો સગવડતાઓ બધું પુણ્ય આપે આપણને. એનો અનુબંધ કેવી રીતે પડે? અનુબંધ એનો આશય શું, કયો આશય છે અંદર? શું આશયથી તમે કર્યું છે? શુભ જે તમે કરો એ શુભની પાછળનો તમારો આશય જે હોય એ પ્રમાણે તમારો અનુબંધ પડે એનો. બરાબર. ઓકે, થેન્ક યુ. જો તો દંસણ મૂલો ધમ્મો, અને પછી મૂક્યું ચારિત્ર ખલુ ધમ્મો. હવે આપણે ચારિત્રનો અર્થ શું કરીએ છીએ? સામાન્ય રીતે આચરણ. બરાબર? આચરણ તો એક સામાન્ય વસ્તુ છે. ચારિત્રનો અર્થ બહુ ઊંડો છે. એમ રૂપાનો પ્રશ્ન છે, સિદ્ધનો પ્રશ્ન છે.
જય જિનેન્દ્ર અંકલ, બોલો. હમણાં જે આપે વાત કરી કે ગુરુ આપણી સમક્ષ આવે, તમારી જે ઝંખના હોય એ પ્રમાણે, જેટલી તીવ્ર ઝંખના એ રીતે, તો મુમુક્ષુના નેત્રો ગુરુને ઓળખે એ પછીની ઘટના? મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, બરોબર. ગુરુ આપણી સામે આવે પછી આપણી સામે આવે ત્યારે આપણે ઓળખી શકીએ અમને, એ માટે આપણને મુમુક્ષુના નેત્રો જોઈએ. હવે તમે વિચાર કરો કે 254નું એ પદ છે, ખરું ને? એનું છે ને? I think so. I'm not sure. You're not sure? No. I thought you read it. That's why you have a question. Okay, never mind. એ જ 254ની અંદર આગળ આપ્યું, મુમુક્ષુની વ્યાખ્યા કરી. બોલો. મોહાશક્તિથી મૂંઝાઈને. હા, તો તમે પહેલા એ લ્યો, પછી આ લ્યો. પહેલા એ મૂક્યું ને પછી આ મૂક્યું છે, અને પછી 3 વસ્તુ અંદર બીજી બતાવી. આ બધું પસાર કરીને પછી છેલ્લે મૂક્યું. સમજાણું ભાઈ? શું શું સમજાણું? બોલો. 3 પદમાં ઉપશમ, વૈરાગ્ય અને ભક્તિ. પહેલા મુમુક્ષુની વ્યાખ્યા કરો. જે અત્યારે મુમુક્ષુ શબ્દ એટલો બધો સસ્તો થઈ ગયો છે, બધાએ પોતાની જાતને મુમુક્ષુ 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 કરે છે. મુમુક્ષુની વ્યાખ્યા તો જુઓ. મોહાશક્તિથી મૂંઝાય ને. મૂંઝાવું એટલે ગભરામણ થાય છે. ગભરામણ કે મજા છે? બોલો. તો ક્યાંથી મહાત્માને ઓળખી શકાય? ગુરુને તમે કેવી રીતે ઓળખી શકવાના છો? અને ગુરુ કેવી રીતના આવે તમારી સામે? બોલો. એ 1503 તાપસો તો ત્યાં બધું સંસારનો ભાવ બધા ત્યાગ કરીને ત્યાં મોક્ષ માટેનો યત્ન ક્ષણે ક્ષણે પડે પડે કરતા હતા, કે જે શબ્દ વાપર્યો છે એમણે 254માં. હા, એ 254નો પત્રાંક ફરીવાર જરા વાંચી એને ગૂંટો તો એમાંથી તમને મળે બધા. અને છતાં પણ સ્વચ્છંદ જેનો પ્રાય દબાયો છે, પ્રાય કંઈક અંશે આપણો સ્વચ્છંદ દબાયો છે ખરા? લઈ મૂકો. એને માટે પણ 3 વસ્તુ બતાવી કે જે માર્ગને માટે અવરોધરૂપ કીધા. હવે એમાં શું કીધું? આ લોકની અલ્પ પણ સુખેચ્છા. અલ્પ આપણી સુખેચ્છા કેવી છે આ લોકની? બોલો. પરમ વિનયની ઓછાઈ. આ પરમ વિનય છે ને, એનું નામ જ સમર્પણ ભાવ. ટોટલ, અનકન્ડિશનલ, યુનિલેટરલ, એનલાઇટન, સરેન્ડર. સર અંડર, સર એટલે શિર, હા અંડર ગુરુના પગની છે, એનું નામ સરેન્ડર. સમજાણું? અને ત્રીજું બોલો, પદાર્થનો અનિર્ણય. હું આત્મા છું, બીજું કાંઈ નથી. આ દેહ તે હું નથી. દેહને લગતી કોઈ પણ વસ્તુ મારી નથી. એનો બહારમાં હું કાંઈ જ કરી જ ના શકું. બહારને હું ભોગવી જ ના શકું.
અને બહારને હું જાણી પણ ના શકું. આ ભાવ જે છે એ પદાર્થનો નિર્ણય કહેવાય. હવે આ બધું ના હોય જ્યાં સુધી, ત્યાં સુધી મુમુક્ષુના નેત્રો ક્યાં થયા? અને મહાત્માને ઓળખવાની ક્યાં વાત આવી? બોલો. સમજાય છે જી. કે ઉપરથી જાય છે? હમ. માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે. એ આ રીતે દુર્લભ છે ભાઈ. શું નડે છે? શું નડે છે? જો થેન્ક યુ. તો ચારિત્ર ખલુ ધમ્મો, દંસણ મૂલો ધમ્મો. અને ચારિત્ર એટલે સ્વની અંદર રમણતા. શ્રાવકના વ્રત લીધા કે 5 મહાવ્રત લીધા, એ ચારિત્રનું બાહ્ય સ્વરૂપ છે. આભ્યંતર સ્વરૂપ શું છે ચારિત્રનું? પોતાના સ્વરૂપની અંદર સ્થિરતા. જેટલો જેટલો ઉપયોગ બહારમાં જાય છે, જેટલો જેટલો ઉપયોગ પરમાં જાય છે, એટલી ચારિત્ર નિષ્કલના છે. કયો તો ખરો ધર્મ ક્યાં રહ્યો? જેટલો જેટલો ઉપયોગ પરમાંથી વળી અને સ્વમાં કે સ્વ તરફ જાય, એ ચારિત્ર છે. તપાચાર. તપની વ્યાખ્યા પણ આપણી કેવી છે? તપ એટલે પોતે પોતાનામાં તૃપ્ત, સંતોષ, પરને કોઈ પણ ઈચ્છા, આસક્તિ, આકાંક્ષા, અપેક્ષા કઈ નહીં. એ જ્યારે હોય ત્યારે એ તપ. પછી બહારમાં તમે કરો ઉપવાસ, આયંબિલ, કાથણા, બેસણા, અમુક વસ્તુનો ત્યાગ કરો, આ કરો તે કરો, એ બધું બાહ્યમાં છે. બાહ્ય તપ. બાહ્ય બાહ્ય તપ જે છે ને, એમાં પણ 2 ભાગ છે. બહારથી તમે જે વસ્તુઓનો ત્યાગ કરો એ, અને અંદરથી જે તમે એનો ત્યાગ કરો એ. સમજ્યા છે? તમે આહાર વિશે અને કશાયનો ત્યાગ કરો, એને ઉપવાસ કીધો, અનશન કીધું. બરાબર? તો બહારથી તમે આહારનો ત્યાગ કરો અને અંદરથી વિષય કશાયનો ત્યાગ. 5 ઇન્દ્રિયોના વિષય 4 કશાય અને 9 નો કશાય. એનો ત્યાગ થાય તો એ ખરો ઉપવાસ છે. બોલો. હમણાં કાલથી શરૂ થશે ને આયંબિલની હોળી, બધા હોંશે હોંશે કરવાના ને? શું કહો છો? અને પછી કરીને શું કરવાનું? મેં આયંબિલની હોળી કરી, મારી આ 15મી હોળી, 10મી હોળી. હું તો વર્ષમાં 2 હોળીઓ કરું, દર વર્ષે હું હોળી કરું. એ શું ગ્રહણ કર્યું તમે? ત્યાગ કર્યો કે ગ્રહણ કર્યું? હા,
કરીને શું કર્યું? તમે આયંબિલ કર્યો કરો, આયંબિલની ઓળી કરો આખી 9 દિવસની, એની વિધિ કરો, બધું કરો, અને એનું જો અહંકાર ગ્રહણ કરો તો શું થાય? મેં કર્યું કે મને પ્રભુની કૃપાથી થયું મારાથી. પછી બોલો તો એમ પાછો, કોઈ કંઈક સાતા છે ને તો તમે શું કહો? દેવગુરુ પસાય. હા, દેવગુરુ પસાય એટલે ખબર છે ને, આ મારી આયંબિલ દેવગુરુની કૃપાથી થાય છે, નહીં તો મારી તો કોઈ શક્તિ નથી. તો હવે એનું અહંકાર ક્યાંથી આવે તમને? તો કેમ તમે એમ કહો કે મેં ઓળી કરી એમ? બોલો. પ્રાસંગિક છે એટલે તમને કહી દઉં છું. તપાચારની વાત આવે ને એટલે. તપ એટલે તૃપ્તિ. યુ આર કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ ઇન યોર સેલ્ફ. તૃપ્ત છો તમે કમ્પ્લીટલી. તમને કોઈ પરની જરૂર જ નથી. બોલો, એવો ભાવ છે? એવો ભાવ આવે? શું કહો છો? ન કરો એમ નથી કહેતો હો, નહીં તો પાછા મને ભોગવશો તમે. તમે કંઈ ઓછા નથી. કરો, પણ અહંકાર ના કરો. પ્રભુ અને ગુરુની કૃપાથી થઈ રહ્યું છે, કોઈને કહેવાની પણ જરૂર નથી. મારે આજે આયંબિલ છે, મારે આજે ઓળી કરવાની છે, હું મારી ઓળી ચાલી રહી છે, એવો અહંકાર કરવાની જરૂર ખરી? બોલો. તો વીર્યાચાર એ એક પ્રત્યેક આચારનું બળ છે. આની વ્યાખ્યા છે. દરેકની અંદર, દરેક આચારના પાલનની અંદર તમને જે શક્તિ જોઈએ એ તમારા વીર્યાંતર કર્મના ક્ષોભક્ષમથી તમને પ્રાપ્ત થાય છે. હવે વીર્યાંતરનો ક્ષોભક્ષમ તમને કેવી રીતે થાય? પૂર્વે તમે કોઈની સેવા, ભક્તિ, શુશ્રૂષા, વયાવચ કરી હોય તો તમને વીર્યાંતરનો ક્ષોભક્ષમ તમને થાય. તમને ખબર છે ને, બાહુબલી એના પૂર્વભાવની વાત ખબર છે ને? ખૂબ વયાવચ કરતા. એના કારણે અતુલ બળ બાહુબલી તરીકે અમને પ્રાપ્ત થયેલું. કે 12 મહિના સુધી એક આસને, ખડગ આસને પોતે તપ કર્યું હતું. ખ્યાલ છે ને? એ વીર્યાંતરનો ક્ષોભક્ષમ તમને વયાવચથી પ્રાપ્ત થાય છે. આજે વયાવચ માટે ટેલ મૂકવાના છે. બધા એમાં તમે તમારી યથાશક્તિનો અર્થ ખબર છે ને? યથાશક્તિ એટલે તમારી શક્તિ હોય એના કરતાં કંઈક વિશેષ તમે યોગદાન આપો, એને યથાશક્તિ કહેવાય. તો આજે તમારે વયાવચની અંદર સાધુ સાધ્વીની વયાવચ માટે જે ફંડ આપણે ભેગું કરીએ છીએ એમાં તમારી યથાશક્તિ એટલે જેટલી શક્તિ હોય એના કરતાં કંઈક વિશેષ તમે એની અંદર યોગદાન આપજો. તો તમે તમારા વીર્યાંતરાય કર્મનો ક્ષોભક્ષમ સવિશેષપણે કરી શકશો.
સમજાય છે? તમને આ તક છે, ઓપોર્ચ્યુનિટી છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, સોનેરી તક છે. આજે પેન્ડેમિકને કારણે દેશની અંદર સાધુ સાધ્વીના ઘણા બધા ઠાણાઓને ઘણી બધી તકલીફ છે. એમની વ્યાયામ કરવા માટે બહુ જ જરૂર છે. આપણે અહીંથી જઈ શકતા નથી ફિઝિકલી એમની વ્યાયામ કરવા માટે, પણ ત્યાં જે વ્યાયામ કરે છે એમને આપણે જરૂર તનથી ભલે ના કરી શકીએ, મનથી અને ધનથી જરૂર કરીએ, સવિશેષ ધનથી. તમે પાછી પાણી નહીં કરતા. છલકાવી દો, એ ફંડને છલકાવી દો. ટાર્ગેટ બહુ નીચું રાખ્યું છે, આથી થોડું ઊંચું ટાર્ગેટ રાખવાની જરૂર છે. જ્યાં આપ ફાટ્યું છે ત્યાં થીગડા દેવા જેવી વાત છે આ. જો જ્ઞાનાચાર અને દર્શનાચાર એ શિક્ષણ પ્રધાન અને ફરજિયાત છે. એનો અર્થ શું થયો કે આ તો જોઈએ જ. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના ઉપકરણો એની ભક્તિ અવશ્ય જરૂરી છે. એના વગર આત્મા કે જે પોતે જ્ઞાન સ્વરૂપ છે એનું એ જ્ઞાન નિરાવરણ ન થાય. અને આવરણવાળું જ્ઞાન હોય ત્યાં સુધી જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ શકે. અને દર્શનાચાર પ્રભુના દર્શન કરવા મળ્યા છે હજી. તમે વિચાર કરો, અબજો લોકોની વચ્ચે પણ કેટલા લોકોને પ્રભુના દર્શન મળ્યા છે? કેટલા લોકોને પરમાત્માના શાસન મળ્યું છે? કેટલા લોકોને પરમાત્માની વાણી મળી છે? પૂર્વે આ આચારને સેવ્યો છે તમે, આપણે માટે આ પ્રાપ્ત થયું છે. ભવિષ્યમાં પણ આ જોઈતું હોય આચારને સેવવાનો છે. પરમાત્માની વાણી પ્રત્યે અત્યંત બહુમાન અહોભાવ જેટલું હશે એ પ્રમાણે એના પરનું જે કર્મ છે એને આવડતું એ દૂર થશે. એટલે એ જરૂરી છે. એ ન હોય ત્યાં સુધી આપણું કામ ન થાય. કેમ કે પરમાત્માની વાણી આપણું કલ્યાણ કરે છે. પરમાત્મા આપણું કલ્યાણ કરે છે. પરમાત્માના જે વાણીના સેવકો છે, આરાધકો છે, વાહકો છે, સાધકો છે, એવા ગુરુદેવો આપણું કલ્યાણ કરે છે. માટે દર્શનાચાર એ ફરજિયાત છે, મરજિયાત નથી. તમે એમ ના કહી શકો હું ભગવાનને ના માનું, ગુરુને ના માનું, છતાં મારો મોક્ષ થાય. 3 કાળમાં ના બને. કદાચ તમે તપ ના કરી શકો તો તમારો મોક્ષ થઈ શકે. કદાચ તમે ચારિત્ર્ય ગ્રહણ ના કરી શકો તમારો મોક્ષ થઈ શકે. પણ તમે એમ કહો કે પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર ના કરું, કે હું મારા પોતાના આત્માના જ્ઞાનનો સ્વીકાર ના કરું, તો મોક્ષ કોઈ કાળે ન થાય. માટે જ્ઞાનાચાર અને દર્શનાચાર એ ફરજિયાત છે. ચારિત્રાચાર અને તપાચાર એ મરજિયાત છે. છતાં એ કરવાના છે એટલા માટે કે એના વડે જ્ઞાનાચાર અને દર્શનાચાર વિશુદ્ધ બને છે.
સમજાણું? ચારિત્ર અને તપથી આપણું સ્વરૂપ નિરાવરણ બને છે. આપણા જ્ઞાનાચાર અને દર્શનાચાર શુદ્ધ બને છે. માટે એ કરવાનું છે. જો કોઈના ઉપર પણ આપણે ચારિત્રાચાર અને તપાચારનો આગ્રહ ના રાખી શકીએ, લાદી ન શકાય, ફરજિયાત આપી શકાતા નથી. તે સંદર્ભમાં મરજિયાત છે. પણ કરવું તો જોઈએ જ, કરવું તો પડે જ ઓછા વત્તા અંશે. જ્યારે જ્ઞાનાચાર દર્શનાચારની ફરજ પાડી શકાય. કેમ? તો કે એના વગર કોઈ ઉદ્ધાર નથી. સમજાયું? ધર્મ અને મોક્ષ પુરુષાર્થનું જ્ઞાન બાળકને પહેલેથી જ ગળથુથીમાં આપી શકાય છે. આપે છે ને આપણે. બાળક જન્મે એટલે આપણે નવકાર મંત્ર સંભળાવીએ છીએ. એ આ જ્ઞાન છે. ધર્મ અને મોક્ષનું પુરુષાર્થનું બીજ છે. એ આપણે આપીએ છીએ. તેમ કરવાથી બાળકમાં સારાસાર હે ઉપાધિનો વિવેક જાગૃત કરી શકાય છે, કે જે વિવેકના પ્રતાપે જીવનમાં પણ આગળ જતા પોતાના આત્મકલ્યાણ માટે શું અને આત્માના અકલ્યાણ માટે શું એનો એ વિવેક કરી શકે. એ જ્ઞાન સિંચનથી બાળકો વડીલો પૂજ્યો પ્રત્યે વિનયી બને છે. ધર્મક્રિયા શરૂઆતમાં આપવાની હોતી નથી. શરૂઆતમાં તો દેવ, ગુરુ, વડીલ આદિ પૂજ્યો પ્રત્યેનો આદર, બહુમાન, સત્કાર, વિનય, નમ્રતા રાખવાનું. અને આ કરાય, આ ન કરાય, આ થાય, આ ન થાય, આ સારું કહેવાય, આ નઠારું કહેવાય, એવો વિવેક બાળકોમાં જાગૃત કરાય છે. સમજાણું કાંઈ? આ મનુષ્ય યોની જ એવી યોની છે. 84 લાખ યોનિઓમાં એક મનુષ્ય યોની એવી છે કે જેમાં વિનય, વિવેક, આદર, દયા, દાન, સેવા, અહિંસા, પરોપકાર, ક્ષમા, પ્રેમ આદિ ગુણોની કેળવણી અને ખીલવણીની સંભાવના શક્યતા છે. મને બતાવો એક પણ યોની બીજી કે જેમાં આ બધું થઈ શકે. કોઈ યોનિમાં ન થઈ શકે. સંઘની પંચેન્દ્રિય હોય તો પણ મનુષ્ય સિવાય આ ગુણો ના આવી શકે. ગુણોનું ઘડતર થાય છે અને ગણતર પર જ પછી સાધનાની ઇમારતનું ચણતર થાય છે. એટલે આ બેઝિક તમે ઘડતર ના કર્યું હોય, તે ન થયું હોય, તો સાધનાની ઇમારતનું ચણતર એટલે કન્સ્ટ્રક્શન થઈ ના શકે. તો સાધના તો ક્યાંથી થઈ શકે? તો સાધ્યની સિદ્ધિ કેવી રીતે થઈ શકે? પણ આ તો પાયાનું છે. ધીસ ઇઝ ધ બેઝ. પાયો છે, ફંડામેન્ટલ્સ. સમજાણું કઈ? જો જીવ જે સ્થાન પર હોદ્દા પર છે તે હોદ્દાથી તે પદ કે જે પોસ્ટ તમે કહેતો પરથી તેનું કર્તવ્ય, ફરજ, ન્યાય, નીતિ પ્રામાણિકતાપૂર્વક બજાવે, વિનય અને વિવેકથી પ્રાપ્ત અધિકાર એટલે સત્તાનો સદુપયોગ કરે તો તે જીવ મહાન બની જાય છે. ખરું? સંસારમાં પણ આમ કરવાથી અનંતાનુબંધીનો કશાય ટળે છે. બોલો, આપણે હંમેશા કહીએ છીએ એ પ્રમાણે બંધથી ડરવાનું નથી, પણ અનુબંધથી ડરવાનું છે. એમાંય જ્યારે અનંતનો અનુબંધ પડે ત્યારે તો અવશ્ય 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 એનાથી દૂર રહેવાનું છે. અને એ ટળે, અનંતાનુબંધીનો કશાયનો ભાવ ટળે ત્યારે જ સમ્યક ભાવ
પ્રગટે છે. બોલો, સમજાય વાત? ન સમજાય તો પૂછો, ડોકા ધૂણાવ્યા ના કરો. જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આપણને મળ્યા પૂર્વ પુણ્યના ઉદયથી કે પૂર્વ કર્મના ઉદયથી, પ્રારબ્ધથી, જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આપણને મળ્યા તેને સમ્યક ભાવથી સાધન બનાવી આપણે સાધના કરવાની છે. આવા સમજાણી? શું કે છે? જે આપણને અત્યારે પ્રાપ્ત છે એ પૂર્વે આપણે કરેલા કોઈ પણ પ્રકારના એવા શુભ કર્મોથી આ પ્રાપ્ત છે. હવે આ મળ્યું છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ અને કઈ રીતે કરીએ છીએ એ આપણા પોતાના અત્યારના પુરુષાર્થ પર આધાર છે. અને પુરુષાર્થમાં જીવ સ્વતંત્ર છે. ફરીવાર, પુરુષાર્થ કરવામાં જીવ સ્વતંત્ર છે. વીર્યાંતરાય એ ઘાતી કર્મ છે અને વીર્યાંતરાયનો ઉદય હોય ત્યારે પુરુષાર્થ ઉપડે નહીં. બરોબર? તો એ વીર્યાંતરાય કર્મનો નાશ કેવી રીતે થાય? તો કે વીર્યાંતરાય કર્મનો નાશ પુરુષાર્થથી થાય. કેમ કે ઘાતી કર્મ છે. ઘાતી કર્મ પુરુષાર્થ વગર ક્યારેય પણ ઓછો ના થાય, ટળે નહીં, મટે પણ નહીં. આ તો કેચ 22 જેવી છે સ્થિતિ. વીર્યાંતરાયનો ઉદય છે માટે પુરુષાર્થ કરી શકતા નથી, અને પુરુષાર્થ નથી કરી શકતા માટે ઘાતી કર્મ એવું વીર્યાંતરાય નામનું એને ટાળી શકતા નથી. બરાબર છે? તો શું કરવું? તો કે ત્યાં બળજબરીથી તું કર, ઊંધું ગાલીને કર, તારી શક્તિનો વિચાર કર્યા વગર પણ કર તું, તારી શક્તિથી ઉપર જઈને પણ કર, પણ તું કર. કેમ કે એ વગર એ ઘાતી કર્મ તારું ટળવાનું નથી, મટવાનું નથી, દૂર થવાનું નથી, અને તારો પુરુષાર્થ ઉપડવાનો નથી. બોલો, હવે તમને ખ્યાલ આવે છે ને જીવ ક્યાં પાછો પડે છે? ભગવાન જ્યારે એ જંગલમાંથી પસાર થતા હતા કે જે જંગલની અંદર ચંદ્રકૌશિકે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું દ્રષ્ટિ વિષયના કારણે, લોકો ના પાડે છે, પ્રભુ તમે નહીં જતા એ બાજુ, બહુ ભયંકર એક નાગ છે, સાપ છે ત્યાં. બરોબર? તો ભગવાન એવું તો કહી શક્યો હોત ને કે તમારી વાત સાચી છે ભાઈઓ, જોખમ છે ત્યાં, નકામો જઈને હેરાનગતિ ભોગવવી એના કરતાં હું પાછો પડી જાઉં. કહી શક્યા હોત ને? હે, આપણે તો એમ જ કહીએ ને, સારું ભાઈ તમે ના કહો છો તો નહીં જઈએ, અમારે તો ક્યાં અમે જવાની ક્યાં ઈચ્છા હતી. શું કહે? શું કહો? કોઈ કહે ને કે આજે મારે ઉપવાસ કરવો છે, ભાઈ રવા દે ને યાર, ઉપવાસ કરવાનો, જ્યારે જ્યારે ઉપવાસ કરે ત્યારે માથું ચડે તારું, જ્યાં સુધી બીજી ચા નથી પીતો ત્યાં સુધી તારું માથું દુખ્યા કરે છે. છોડને આપણે શું કહે? હા તમારી વાત સાચી છે, એવું હેરાન થઈને ઉપવાસ કરવાની શું જરૂર છે? એવું ક્યાં કીધું ધર્મમાં? ભગવાન એવું ક્યાં કહે છે? હા ને? બોલો પ્રદીપભાઈ. આપણે ટાઈમ સેટ કરીએ તો સારું. ક્યાં સુધી લેવું છે આજે? બોલો તમે કેમ? 12:15 હેમંદ્રભાઈને આપીએ તો પછી જોઈએ શું થાય છે. અહીંયા સુધી રાખીએ. હાજી, જ્ઞાનાચાર એટલે દર્શનાચાર પૂરું કરી દે. પૂરું હમણાં પૂરું કરી દઈએ.
હાજી. હા હા હમણાં અત્યાર સુધી રાખો. ચાલો રાખો અહીંયા સુધી. હાજી. જે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ આપણને મળ્યા હોય તેને સમ્યક ભાવથી સાધન બનાવી સાધના કરી શકાય છે. તો એ રીતે આપણે સાધના કરીએ અને આગળ પછી એને પણ વિચારીએ. બરાબર. હાજી. ચાલો હવે જેને જે બોલવું એ બોલો. હેમેન્દ્રભાઈ સાહેબ, જય જિનેન્દ્ર સર્વેને. અને પેલો તમે બોલો એ પેલા યોગેશભાઈને વિનંતી કરી કે એનો કોન્ટેક્ટ ચેટમાં મૂકી દે બધા માટે. હા એક જ મિનિટ. જયશ્રીને મને લાગે છે કદાચ મોડું થતું હશે, એને અડધી રાત થઈ ગઈ. ઓકે. જય જયશ્રીબેન તમારે કઈ વંદન કરવા તો કરી લ્યો. હાજી. પ્રણામ. આમાં એટલે આપણે જે વિર્યાંતરાયનું કહ્યું ને, તો એમાં કૃષ્ણ મહારાજાએ જે વંદન કરીને જે કર્મક્ષય કર્યો એ આ વિર્યાંતરાયમાં આવે? કોનું? કૃષ્ણ મહારાજાએ જે વંદન કરીને જે, કૃષ્ણ મહારાજે. હા, તો એ આમાં આવશે? 18,000 મુનિઓને જે વંદના કરી અને જે કર્મ ખપાવ્યું એમણે, હા એ આમાં એ પુરુષાર્થમાં આવે. બરાબર. બરોબર. ચાલો જય જિનેન્દ્ર. સાથમાં રહેજે. તો હેમેન્દ્રભાઈ આવો સાહેબ. થેન્ક યુ. ગિરીશભાઈ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. બધાને ખૂબ ખૂબ અભિનંદન. જેમણે પણ દાનની પ્રવૃત્તિ કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન. જય જિનેન્દ્ર. જય શ્રી. તો જેને ઉતાવળ હોય એ પેલા હાથ ઊંચો કરજો, બાકી બધા મ્યુટ રહેજો. મહેશભાઈ, શો તમે હાજર? યસ. હા લ્યો. મહેન્દ્રભાઈ શાહ. Let me remove the spotting. Okay, we ready. ગિરીશભાઈ પ્રણામ. પ્રણામ. જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. હર્ષિદાબેન પ્રણામ કરે છે ઈશા. હાજી હાજી. જય જિનેન્દ્ર. અને ખૂબ 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 આભાર આપે જે આટલી પ્રેરણા આપી અને ગોલ્ડન તક છે એ જણાવ્યું. ખૂબ ખૂબ આભાર. બરોબર. નરેન્દ્રભાઈ મૈયાર. Pranam Girishbhai, Jai Jindra, Satama. He's going to be busy this afternoon. Yes. You have to go right now. Yes. સવિતાબેન મણિભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર સવિતાબેન. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. જય જિનેન્દ્રબેન. મહેશભાઈ. તમારું મોઢું નથી દેખાતું બેન, બહુ નીચે. મારું હું ખુરશીમાં નીચે બેઠી છું જરા. અચ્છા, એટલે કેમેરો જરા નીચે કરવાનો. અને સમય છે એટલે પછી મેં હા રેવા દે. બહુ સારું. હવે દેખાયું? હા યસ. ચમક દેખાય. વાંધો નહીં. શિરીષભાઈ દેસાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર શિરીષભાઈ. સુખાતામાં? તમે સુખસાતામાં? બસ અમે તો મજામાં છીએ. બરાબર. પ્રણામ કરું છું અને સમૂહમાં દાન આપવાનું પ્રાયશ્ચિત માંગુ છું. બરોબર છે. પણ આ સારા કામ માટે છે એટલે તમે આજ્ઞા આપો એટલે સારું પડે. બરોબર છે. થેન્ક યુ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. મને પણ આજ્ઞા જોઈએ. પણ ગિરીશભાઈ આમાં એવું છે કે કોઈ પ્રેરણા તો બીજાને પ્રેરણા બી મળે ને થોડી. આપણે એનો અહમ ના કરીએ કે આપ્યું છે એનું, પણ બીજાને પ્રેરણા મળે તો બીજાની ચિંતા નહીં કરવાની, આપણી ચિંતા કરવાની. એટલે આપણે નહીં બોલવાનું તો પછી ના, આપણે આપી દેવાના બધાને. જેને રકમ જોઈને પ્રેરણા મળશે. અને આપણું ગ્રુપ બહુ નાનું છે ને, આઈ ફીલ લાઈક એ ફેમિલી, એટલે આઈ હોપ. બરોબર. નામ માટે આપણે કશું કરતા નથી. ના, બરોબર છે. ગુડ. થેન્ક યુ. મંજરીબેન.
જય જિનેન્દ્ર મંજરી. પ્રણામ ગિરીશભાઈ, અને તમારો ખૂબ ખૂબ આભાર. આવો અમને તક આપતા રહેજો અને આવી પ્રેરણા પ્લીઝ આપતા રહેજો. જરૂર જરૂર. કેમ છે આંખે? સારું છે. સારું છે. ગુડ ગુડ. હા, થેન્ક યુ ગિરીશભાઈ. પગે લાગુ. જય જિનેન્દ્ર. ચારુબેન ફ્રોમ કોલમ્બસ. જલ્દી જલ્દી કરો કરો. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. ગિરીશભાઈ, હું હા ચારુ ચારુબેન, જય જિનેન્દ્ર. તાતામાં છો ને? હા બરાબર છે, બધું બરાબર છે. હા, પ્રણામ. જય જિનેન્દ્ર ચારુબેન. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. અંજનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. જય જિનેન્દ્ર. બસ કાલથી આંબેલની હોળી શરૂ થાય તો બધા સાતામાં રહેજો અને સરસ રીતે આંબેલની હોળી થાય એવી બધાની શુભકામના ભાવું છું. બરાબર, જરૂર. જય જિનેન્દ્ર, તમને ને પ્રણામ. પ્રણામ. જસુભાઈ. જય જિનેન્દ્ર જશુભાઈ. કુસુમબેન લાગે છે. કિશોરબેન હાથ ઊંચું કરીને જતા રહ્યા. ના, એ બોલેલા. અચ્છા. હજી પણ ગૌરાંગભાઈ, નલિનીબેન. હે? ગૌરાંગભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જિનેન્દ્ર બેન અને ગૌરાંગભાઈ. હાજી. તેજસભાઈ મહેતા. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ. સાતામાં છો ને? હા, દેવગુરુ છે. બરાબર. વંદન કરું છું ને આશીર્વાદ માંગુ છું. જી જરૂર. થેન્ક યુ ફોર એવરીથિંગ. પ્રદીપભાઈ ફ્રોમ મિશન વે હો. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં રહેજો અને પ્રણામ. જી. મહેશભાઈ, મિતાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર મિતા. જય જિનેન્દ્ર મહેશભાઈ. અને મિચ્છામી દુક્કડમ. હા, મિચ્છામી દુક્કડમ. માલાબેન. જય જિનેન્દ્ર માલા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. સાતામાં રહેજો હાજી. અને ચેક પછી યોગેશભાઈ મોકલાવી આપશું. હાજી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હેમેન્દ્રભાઈ દોશી. ગિરીશભાઈ, જય જિનેન્દ્ર. તમારા ખૂબ ખૂબ ઋણી છે ગિરીશભાઈ. ખરેખર તમારો કેટલો ઉપકાર માની એટલો ઓછો છે ગિરીશભાઈ, કે આ માર્ગે તમે જે દોરી રહ્યા છો અમને, બસ આવી જ પ્રેરણા કાયમ માટે આપતા રહેજો ગિરીશભાઈ, પ્લીઝ. પરમાત્માની કૃપા અને ગુરુની કૃપાથી આ બધું જ થાય છે અને આપણે એમને અનુસરવાનો છે આપણે, બસ. હાજી ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. તમારી પ્રેરણા બહુ જ કામ લાગે છે ગિરીશભાઈ. પુરુષ પ્રમાણ. હર્ષાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હા હર્ષાબેન, જય જિનેન્દ્ર બેન. જય જિનેન્દ્ર, પ્રણામ. પ્રણામ. વાત તો સાચી છે કે તાપનો ઉપકાર તો અમે હંમેશા ઋણી જ રહેશું. પણ આનંદ છે કે આવું અમને સરસ ગાઈડન્સ મળે છે કે જેથી પ્રભુએ કહેલા માર્ગે વ્યવસ્થિત ચલાય, મતિ કલ્પનાથી નહીં. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ આનંદ છે. ખૂબ ખૂબ આભાર. પ્રણામ. કુસુમબેન. જય જિનેન્દ્ર કુસુમબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હર્ષુખભાઈ, આનંદીબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હર્ષુભાઈ, જય જિનેન્દ્ર આનંદી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. પ્રણામ. જ્યોતિબેન વડેચા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર જ્યોતિ. જય જિનેન્દ્ર. સાતામાં છો. ખૂબ ખૂબ પ્રણામ. આભાર. તરુબેન. જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ. જય જિનેન્દ્ર બેન. બસ આપને શું કહેવાય, ગાઈડન્સ થી ઘણી મદદ થાય છે. આભાર. આભાર. સરસ સરસ. વેરી ગુડ. પૂનમભાઈ, પ્રવીણાબેન. જય જિનેન્દ્ર પૂનમભાઈ, પ્રવીણા. જય જિનેન્દ્ર. પ્રણામ. સાતામાં છો. હાજી દેવગુરુ છે. બરોબર છે. પ્રેરણા મૂર્તિ ગિરીશભાઈ ને કોટી કોટી વંદન.
ખૂબ ખૂબ અનુમોદના અને સુખ સાતામાં છો? હા બસ દેવગુરુ પાસે બરોબર છે. હા સાતામાં રહેજો. બધા સાતામાં રહેજો. પુષ્પાબેન. જય જિનેન્દ્ર મામી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો ને? હા બસ દેવગુરુ પાસે સાતામાં રહેજો. પ્રણામ કરું છું. જી. રાજુભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. રાજુભાઈ જય જિનેન્દ્ર. મિચ્છામી નો પ્રોબ્લેમ. પ્રેરણા મૂર્તિ અને ઉપકારી ગિરીશભાઈ ખૂબ ખૂબ બધા ટાઇટલો ના આપો ભાઈ, ભારતીય હું દબાઈ જઈશ. ના એવું નહીં દબાવું એટલા માટે. ઈચ્છા નકડમ. ધન્ય 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 ભાગ ધન્ય ઘડી. રૂપાબેન શ્રીધરભાઈ. જય જિનેન્દ્ર રૂપા શ્રીધર. જય જિનેન્દ્ર અંકલ. જય જિનેન્દ્ર અંકલ, સાતામાં છો? હા બસ બરોબર છે. વંદન. પગે લાગુ છું. જી. કલ્પનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર કલ્પના. ખૂબ ખૂબ તમે પ્રેરણા આપી, પ્રેરણાથી ભીના ભીના કરી નાખ્યા. અરે થેન્ક યુ બ્યુટીફુલ. નવીનભાઈ સ્મિતાબેન. જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, થેન્ક યુ. જય જિનેન્દ્ર. નવીનભાઈ ગાંગર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. Timely need there. Yes. મહેન્દ્રભાઈ શાહ. મહેન્દ્રભાઈ. પ્રણામ ગિરીશભાઈ, જય જિનેન્દ્ર. બીજી વાર ચાન્સ આપ્યો. સરસ સરસ, ખૂબ સરસ, આભાર. ખૂબ સરસ પ્રેરણા આપી આપે. પ્રદીપભાઈ શાહ from ડા મેરાડા. ગિરીશભાઈ જય જિનેન્દ્ર, પ્રણામ. પ્રદીપભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બહુ સરસ પ્રેરણા આપી તમે બધાને. હેમેન્દ્રભાઈ નો ખૂબ ખૂબ આભાર. પ્રદીપભાઈ નો પણ. ના ના સારું સારું સરસ. ચારુબેન અરવિંદભાઈ. જય જિનેન્દ્ર ચારુબેન અરવિંદભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. કેમ છે? જય જિનેન્દ્ર. સારું છે હા ગિરીશભાઈ. સરસ સરસ. જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ. ધ્યાન રાખજો. હા ગિરીશભાઈ, થેન્ક યુ. યોગિનીબેન શાહ. જય જિનેન્દ્ર યોગી. હર્ષાબેન ખોજા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ. વૈયાવચને આની મહત્તા સમજાવવા માટે ખૂબ 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 આભાર તમારો. બસ. થેન્ક યુ. તબિયત સાચવજો. ચેતનાબેન. જય જિનેન્દ્ર ચેતના. પ્રણામ ગિરીશભાઈ, ખૂબ ખૂબ આભાર. પગે લાગુ છું અને તમારું ખૂબ આજે ભાભીના આત્માને ખૂબ જ સારું લાગશે. She was a champion. જીવદયા માટે. આપણે આનંદ કરવાનો, એમને કેટલો આનંદ થશે. તમારો ટાર્ગેટ હમણાં જ પૂરો થઈ ગયો. કેટલું સરસ. હેમેન્દ્રભાઈ થેન્ક યુ. પ્રદીપભાઈ તમને પણ થેન્ક યુ. બધા આપણે એકબીજાને આવી રીતે આપણે સાથે રહીએ ને પછી આપણે જ્યાં બી જઈએ ત્યાં પણ આવી રીતે જ કલ્યાણ મિત્રો બનીને રહીએ. બસ એવી મારી ઈચ્છા છે. અમને આશીર્વાદ આપો ગિરીશભાઈ. બરોબર. થેન્ક યુ ફોર એવરીથિંગ. ઉર્વશીબેન વિરેન્દ્રભાઈ. ગિરીશભાઈ જય જિનેન્દ્ર, પગે લાગુ છું ને મિક્ષામી ડોકરમ વચ્ચે મેં બોલ્યો હતો એના માટે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રેરણા આપવા માટે અને જેમણે જેમણે આ ભાવ થયા અને કરાવ્યા એની ખૂબ ખૂબ અનુમોદના. સુધાબેન. પ્રણામ ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. સુધાબેન. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ અનુમોદના. થેન્ક યુ ફોર ગિવિંગ અસ ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ મહેશભાઈ અને પ્રદીપભાઈ. થેન્ક યુ. રમેશભાઈ. રમેશભાઈ.
યોગીબેન, જય જિનેન્દ્ર, જય જીનેન્દ્ર. પ્રણામ ગુરુજી. સાતામાં હા, બસ દેવગુરુ પછી સારું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ અનુમોદના બધાને. રમેશભાઈ કોઠારી, જય જીનેન્દ્ર રમેશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, જયભાઈ. ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ ખૂબ આભાર જય. આજના માર્ગદર્શન અને સમગ્ર જીવનના માર્ગદર્શન બદલ. બરાબર. સાતામાં રહેજો. હાજી તમે. ચારુબેન શાહ ફ્રોમ કોલમ્બસ. આવી ગયા. એ તો આવી ગયા. જવાબ નતો આપ્યો બેને શરૂઆતમાં. પ્રદીપભાઈ અનામિસ. જયેશભાઈ, પહેલા તો હું પ્રાયશ્ચિત માંગુ છું મારી ભૂલચૂક માટે. તો મને આપજો અપ્રોપ્રિએટ પ્રાયશ્ચિત. અને ઘણો ઘણો આભાર સાહેબ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. થેન્ક યુ મહેશભાઈ. જય જિનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. થેન્ક યુ ત્રિપુટી બંધુને. જય જિનેન્દ્રબેન. તમે બહુ બધા એફર્ટ, આજે હું સવારના સાવલાને કહેતી હતી, મહેશભાઈ રમેશભાઈ બધા કેટલા વહેલા આવી જાય છે. આ લોકો 2.5-3 કલાક પોતાનો આટલો બધો ફાળો આપે છે. તમારી ખૂબ ખૂબ અનુમોદના છે. અમને લાભ મળે છે ને ચેતનાબેન? લાભ મળે છે, પણ આ બી આટલું કહ્યું ને, એક જગ્યાએ બેસીને તમે કેટલું શાંતિથી બધું કરો છો. સો નાઇસ. થેન્ક યુ વેરી મચ. જય જીનેન્દ્ર બી બધા. સેકન્ડ મહેશભાઈ, પ્રદીપભાઈ, થેન્ક યુ. રમેશભાઈ, થેન્ક યુ સો મચ. સાચી ચેતનાબેન કીધું એ બરોબર છે. તો આજે બપોરે પ્રોગ્રામ છે એટલે ગિરીશભાઈ અમને રજા આપીએ તો અમે બંધ કરીએ. જી ચાલો. જય જીનેન્દ્ર સર્વને. સર્વ જય જીનેન્દ્ર મારા પણ.